સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ આવેલું છે અમદાવાદમાં અને એ એરપોર્ટનું સંચાલન જ્યારથી ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે ત્યારથી સમયાંતરે નવા નિયમો આવતા જાય છે અને નિયમોની સાથે વિવાદ પણ ઊભા થાય છે. ફરી એક વખત નવા નિયમ આવ્યા છે અને વિવાદ થવાની પૂરી શક્યતા છે. આપને દ્રશ્ય અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશું. એક નવો નિયમ અહીંયા આવ્યો છે કે જો તમે કેશમાં પેમેન્ટ કરશો તો તમારે જે ચાર્જ નક્કી કરાયા છે એના ઉપર વધારાના 100 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો તો નક્કી કરાયેલા ચાર્જ મુજબ જ તમારે ચૂકવણી કરવામાં આવશે. એટલે કે જો 2 વ્હીલર હશે તો તેના 50 રૂપિયા અને જો 4 વ્હીલર હશે તો તેના 100 રૂપિયા તમારે ચૂકવવા પડશે. પરંતુ એના પણ અલગ અલગ સમય નક્કી કરવામાં આવ્યા છે અને એ સમય સુધી આ ચાર્જ રહેશે. અને જો તમે કેશમાં પેમેન્ટ કરો છો તો વધારાના 100 રૂપિયા તમારે ચૂકવવા પડશે.